સેવા સેતુ કાર્યક્રમ રાજપુર ખાતે યોજાયો। ગુજરાત સરકાર જાહેર જનતાના ઉપયોગ અને લોકોના ઝડપી કામ થાય તેવા આશયથી નવા કાર્યક્રમો યોજવામાં આવે છે। તેવામાં વાત કરીએ તો ઓગળ તાલુકાના રાજપુર ગામની પ્રાથમિક શાળામાં ઓગળ તાલુકાના મામલતદારના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। સરકારની વિવિધ વિભાગો જેવા કે આરોગ્ય, વીજળી, આંગણવાડી તેમજ વિવિધ વિભાગોના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જનતા ઘર આંગણે સરકાર દ્વારા મળતા લાભો બાબતે જાણકારી મેળવી શકે તેવા આશય સાથે આ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઓગળ તાલુકાના મામલતદાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત જાણકારી આપવામાં આવી હતી। મામલતદારનું તેમજ રાજકીય આગેવાનોનું ગામના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। આગેવાનો દ્વારા પણ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત જાણકારી આપવામાં આવી હતી। આ સેવા સેતુ કાર્યક્રમમાં કાંકરેજ તાલુકાના પૂર્વ પ્રમુખ તેજાભાઈ રબારી, જેણુભા વાઘેલા વડા, મોહબ્બતસિંહ વાઘેલા વડા સરપંચ તેમજ રાજપુરથી ગુલાબસિંહ પરમાર તથા સુરુભા તેમજ ગામની શાળાના આચાર્ય દિનેશભાઈ સુથાર, રામચંદ્રભાઈ તેમજ શાળા પરિવાર અને ગામના આગેવાનો હાજર રહ્યા અને આજના સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ તલાટીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। નાથપુરા આયુષ્યમાન સેન્ટર દ્વારા સંગીતાબેન અને મામલતદાર દ્વારા આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકો હાજર રહીને સેવા સેતુ કાર્યક્રમના સહભાગી બન્યા હતા। અહેવાલ જીડી ગજ્જર, બનાસ દર્શન ન્યૂઝ, બનાસકાંઠા।